ખોટા વેશ લઈને આજીવિકા ઘર ચલાવે છે તે તો પાપોના કારણે જ તમોગુણી આહાર ખાઈ મૃત્યુ પછી પશુ પક્ષી વૃક્ષ વનસ્પતિ વગેરેમાં જન્મે છે. આ ગીતા અધ્યાય 14 શ્લોક 15માં પુરાવો છે. તો કલબનો ધંધો કરતો હોય, સિનેમાનો ધંધો કરતો હોય, વશીકરણ કરતો વગેરે કરતાં જે કરે છે એમાં ખોટા વેશ લઈ ને આજીવિકાવાળા તે પશુ પક્ષી વૃક્ષ વનસ્પતિમાં જન્મે છે. આ મનુસ્મૃતિ પાના નંબર 93-200માં પુરાવો છે. તો ખોટી રીતે ધન કમાવવું જ નથી, અને ધન વડે જે ક્લબ કે સિનેમા ટીવી વગેરેમાં શા માટે ફાલતુ ફરવામાં કિંમતી સમયને બગાડો છો? વળી ખુલ્લા માથે રાખી ને પાતળા કે ટૂંકા કપડાં શા માટે પહેરો છો? તે વધારે કિંમતી ફેશનના કપડાં પહેરવાની શું જરૂર છે? ઉપરથી સંસ્કાર જાય છે. જે સિનેમાની અંદર જે કામ કરે છે તે સ્ત્રીઓ ફેશનના કપડાં પહેરે છે, તે ધન કમાવા માટે પહેરે છે. પણ આપણે ઘરમાં ક્યાં ધન કમાવવું હોય? પછી ઘરમાં ફેશન કરવાની શું જરૂર છે? તો થોડુંક તો વિચારો, અને તે વડે બીજા જન્મો શા માટે બગાડો છે? આવો ઉત્તમ મનુષ્ય દેહ મળ્યો તે આ પરમાત્માની પ્રાપ્તિ કરો. આ સુરતાને મતલબ જે છે ને, આ નાકની દ્રષ્ટિમાં સ્થિર કરો, અને પછી 72 કલાક પછી આ સુરતાને નાભીમાં લઈ જાઓ, અને આમાં આનંદનો મતલબ જે છે ને, ખજાનો ભર્યો છે, તે ખજાનો મતલબ પ્રાપ્ત કરો વીરા. શા માટે આવા ફેશનમાં ટાઈમ વગાડી અને આવો મનખાદેહ મળ્યો હોય તેને બગાડો છો? તો આવો વારવાર મનુષ્ય અવતાર નહીં મળે. આ મળ્યો છે તો એક વખત આ પરમપિતા પરમાત્માનો આનંદ લૂંટો મારા ભાઈઓ.